વડોદરાની આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડના 30 જેટલા મનોદિવ્યાંગ બાળકોએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। માત્ર 3 કલાકમાં મિક્સ મીડિયા દ્વારા 8 બાય 4 ફૂટનું ભવ્ય પેઇન્ટિંગ્સ તૈયાર કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે। કૃષ્ણ સદા સહાય તે થીમ આધારિત આ પેઇન્ટિંગ્સમાં ભગવાન શ્રી કૃષ્ણને ગોવર્ધન પર્વત ઉપાડેલા દર્શાવવામાં આવ્યા છે, જેમાં મનોદિવ્યાંગ બાળકોની સેવાને ગોવર્ધન પૂજા સમાન રજૂ કરવામાં આવી છે। આ સિદ્ધિ માટે બાળકોને શાળાના પ્રમુખ રેણુકાબેન પંચાલ, ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવા અને આર્ટ ટીચરનું માર્ગદર્શન મળ્યું હતું। 3 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા પેઇન્ટિંગ્સને વર્લ્ડ રેકોર્ડનો માન મળતા બાળકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યાંગ ગાંધી અને તેમની ટીમ દ્વારા તમામ બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ મંચ પર સ્વાગત કરીએ છીએ અને વધારે સમય સાક્ષીદારો આપણે ઉપસ્થિત છે। હું માન્ય મેડમને વિનંતી કરીશ કે બરાબર આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલના બાળકોએ આજે વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડન કર્યો છે અને તેમાં એ લોકો પ્રથમ આવ્યા છીએ અને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે। તો આજે આસ્થા ફાઉન્ડેશનનો ગૌરવનો દિવસ છે। પરિવર્તન સ્કૂલના બાળકો ખૂબ જ ઉત્સાહી છે વર્લ્ડ રેકોર્ડને લઈને। આસ્થા ફાઉન્ડેશનના પરિવર્તન સ્કૂલના 30 જેટલા બાળકોએ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે। ગોવર્ધન પર્વતનું થીમ બનાવ્યું છે અને ભગવાન સદા સહાય તે એ રીતે બાળકોએ સરસ પેઇન્ટિંગ બનાવ્યું છે। રેણુકાબેન પંચાલ, પ્રેસિડેન્ટ। આજે આસ્થા ફાઉન્ડેશન દ્વારા 3 કલાકમાં 30 બાળકોના મદદથી દિવ્યાંગ બાળકોએ આજે જે મોઝેક પેઇન્ટિંગ શ્રી કૃષ્ણ સહાય તે એના પર વર્લ્ડ રેકોર્ડ નોંધ્યો છે અને અમે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા એમને આજે પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપી અને પુષ્ટિ કરીએ છીએ અને આવતા સમયમાં આનું ઓરિજિનલ પેઇન્ટિંગ જે છે એ કદાચ સમાજને ઉપયોગી બની શકે અને સમાજમાં આનો એક સંદેશો પહોંચાડશે એવી આશા થ્રુ અમે આગળ વિનમ્રતાથી વર્લ્ડ રેકોર્ડની નોંધણીમાં કરીએ છીએ અને આનું ફાઇનલ સર્ટિફિકેટ એમને થોડા સમયમાં પ્રદર્શિત કરવામાં આવશે। થેન્ક યુ સો મચ।